અરે શ્રવણની માં, હા શ્રવણના બાપુ, હા શ્રવણના બાપુ, ઘણા સમયથી મારા મનની અંદર એક વિચાર આવે છે. હા શ્રવણની માં, શું વાત છે બોલ. હા શ્રવણના બાપુ, મને 68 તીરથ કરવાની ઈચ્છા થાય છે, પણ શું કરવું? હા શ્રવણની માં, 68 તીરથ કરવાની ઈચ્છા તો મને પણ થાય છે, પણ આપણે શું કરીએ? આંખે દેખાતું નથી, પગે સલાતું નથી. 68 તીરથ આપણને કોણ કરાવે? હા શ્રવણના બાપુ, મારા પણ મનની અંદર એમ જ થાય છે, શું કરવું? અરે હા માતાજી, હા પિતાશ્રી, હા બેટા શ્રવણ, જો તમારી ઈચ્છા હોય તો હું તમને 68 તીરથ કરાવું. હા બેટા શ્રવણ, પણ તું અમને કેવી રીતે 68 તીરથ કરાવીશ? અમે તો આંખે ભાળતા નથી, પગે ચાલી પણ શકતા નથી, તો 68 તીરથ તું અમને કઈ રીતે કરાવીશ? અરે હા માતાશ્રી, હું તમારા માટે એક કાવડ ઘડાવીશ અને એમાં બેસાડી અને તમને 68 તીરથ કરાવી માતુશ્રી. હા બેટા શ્રવણ, તો અહો ભાઈ અમારા કહેવાય. હા શ્રવણની માં, હા બોલો શ્રવણના આપણે બાપુ. ઘણા પુણ્ય કર્યા, ભાગશાળી કહેવાય કે શ્રવણ જેવો આપણને દીકરો મળ્યો. હા શ્રવણના બાપુ, ક્યાંથી શ્રવણ ચાલતો રે થાય, ક્યાંથી શ્રવણ ચાલતો રે થાય, સુથારી નગર પૂછતો રે જાય. ભાઈ સુથારી મારા વચન સુણો, મારા આંધળા મા બાપની કાવડ ગળો. ભાઈ સુથારી મારા વચન સુણો, મારા આંધળા મા બાપની કાવડ ગળો. કાવડ ગઢ જોડે ઘાટ રે ઘાટ, તેમાં બેસે મારા માને રે બાપ. કાવડ ગઢ જો ઘાટ ઘાટ, કોઈલો બેસે મારા માને રે બાપ. ક્યાંથી શ્રવણ ચાલતો રે થાય, મૂર્તિ નાગર પૂછતો રે જાય. ભાઈ મોસી રે મારા વચન સુણો, મારા આંધળા મા બાપની મોદડી શિવો. ભાઈ મોસી રે મારા વચન સુણો, મારા આંધળા મા બાપની મોદડી શિવો. ભૂતડી શિવજો કાટય ગાટ, એ રે પેરે મારા માને રે બાપ. ભૂતડી શિવજો કાટય ગાટ, જોઈલો પેરે મારા માને રે બાપ. એ રે પેરે મારા માને રે બાપ. તીર્થે જાવું માતા પિતા, તીર્થે જાવું છે આવા. તીર્થે જાવું આવાર માતા પિતા, તીર્થે જાવું તે આવાર. 68 તીરથ હું કરાવું, 68 તીરથ હું કરાવું. કાશી ને કેદાર માતા પિતા, કાશી ને કેદાર માતા પિતા, તીર્થે જાવું છે આવા.
તીર્થે જાવું છે આવાર 68 તીરથ હું કરાવું 68 તીરથ હું કરાવું કાશીને કેદાર માતા પિતા કાશીને કેદાર માતા પિતા તીર્થે જવું છે આવાર તીર્થે જાવું છે આવાર માતા પિતા તીર્થે જાવું છે આવાર તીર્થે જવું છે આવાર માતા પિતા તીર્થે જવું છે આવાર ગડગડાવું સાગસી ચમક સાગસી સમની કાવડ કડાવું સાગસી સમની કાવડ કડાવું તેમાં બેસાડું મને બાપ માતા પિતા તેમાં બેસાડું મને બાપ માતા પિતા તીર્થે જવું છે આવાર ગંગા નાવું ગોમતી નાવું ગંગા નાવું ગોમતી નાવું નાવું છે સરિયું ના તીર માતા પિતા નાવું છે સરિયું ના તીર માતા પિતા તીર્થે જવું છે આવાર પુત્ર તમારો તીર્થ કરાવે પુત્ર તમારો તીર્થ કરાવે કાશીને કેદાર માતા પિતા કાશીને કેદાર માતા પિતા તીર્થે જવું છે આવાર તીર્થે જવું છે આવાર માતા પિતા તીર્થે જવું છે આવાર સરયુ નદીના તીરે આવી ગયો પહોંચે છું તો ખરેખર ગુરુ મહારાજના કહેવા મુજબ ઘનઘોર રાત્રે છે અને કેવું ઘનઘોર અંધારું છે આ ભયાનકતાની અંદર જરૂર કોઈ જીવ હિંસા થતી હશે અરે જુઓ તો ખરા કે આની ભયાનકતા કેવી છે કેવું આ જંગલ છે જોયું જોયું જંગલ જોયું બારી જોયું જોયું જંગલ જોયું બારી ચટપટ કાંટા વાગે છે પગમાં પીડા પામોરથી ભારી રે વાવા પીડા પામોરથી ભારી જોયું જોયું જંગલ જોયું બારી જોયું જોયું જંગલ જોયું બારી
મહારાજને કહેવાની અંદર ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે અને વીજળી પણ ચમકારા કરી રહી છે, તો જરૂર આ સરયુના તીરે કોઈ અસુર આવી અને જીવ હિંસા કરશે તો સાલ સામેના ઝાડ ઉપર ચડે અને સંતાય અને બેસું, જેથી કરે કોઈ અસુર આવે અને જીવ હિંસા કરે તો તેનો પ્રાણ લઉં અને જીવ હિંસા અટકાવું.